જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો વાત કરીશું GSEB ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર તરફથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ જે પરિણામ છે તે જાહેર કરવાની તારીખ આપી દેવામાં આવેલી છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો કઈ રીતે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવું, કઈ વેબસાઇટ ઉપરથી, કયા વોટ્સઅપ નંબર ઉપરથી, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. આપણી ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર GSEB બોર્ડ પરિણામ આવતીકાલે 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. એટલે કે GSEB ગુજરાત બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવેલો છે. તેમાં 10:30 વાગ્યે પરિણામ જાહેર કરી દેવામાં આવશે. સૌથી પહેલાં જાણવા માટે GSEB વોટ્સઅપ નંબર છે તો તમે નોંધ કરી લેજો. 6357 300 971 જે વોટ્સઅપ નંબર છે ત્યાંથી તમે સૌથી પહેલાં પરિણામ જોઈ શકશો. તમે જોઈ શકો છો કે આવતીકાલે 5/5/2025 સવારે 10:30 કલાકે GSEBની બોર્ડ વેબસાઇટ ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ છે તે જાહેર કરવામાં આવશે. તેની ઓફિશિયલ અપડેટ આપવામાં આવેલી છે. તો વધારે માહિતી જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયિક કક્ષા ગુસ્કેટ 2025નું સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEBની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. એટલે કે તમે જોઈ શકો છો આવતીકાલે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુસ્કેટનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે 10:30 કલાકે. તમે જોઈ શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટ છે www.gseb.gov.in પરથી તમામ ઉમેદવારો 5/5/2025ના રોજ સવારે 10:30 કલાકે પરિણામ જોઈ શકશે. વધારે વાત કરીએ તો બેઠક ક્રમાંક, સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે વિદ્યાર્થીઓ, જે વોટ્સઅપ નંબર ઉપરથી પણ પોતાનું પરિણામ છે તે મેળવી શકશે. મોકલવાનું પરિણામ વિદ્યાર્થીઓને ગુણમાનપત્રક અને SR શાળામાં મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, તદ્દન ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ માટેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેની શાળામાં આચાર્યશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓએ તમામે સંબંધિત નોંધ લેવી. એટલે કે તમારું પરિણામ છે તે નિશાળે આપવામાં આવશે. અને જો કોઈ ઉમેદવારોને તેમાં નામ, જન્મ તારીખમાં સુધારો અથવા ટકાવારીમાં સુધારો લાગે તો તે બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવશે, તે સમયમાં કરી દેવો. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ કાલ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.